યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં? તો મજામાં દેશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો આજે આવી ગયા છીએ આપણે મારા પપ્પાના ભાઈબંધની વાડીએ, થોડું કામ હતું એટલે. હવે અહીંથી જવાનું છે આપણે બોટાદ આપણા સસરાના ઘરે, થોડું વસ્તુ સુરત લઈ જવાનું છે એટલા માટે. આપણે હારે છે આપણો ભત્રીજો અને પપ્પા અને એમના ભાઈબંધ આવે છે બીજી ગાડી લઈને. જોડાયેલા રહીજો, મળીએ તમને આગળ જઈને. અને સિલેક્શન જોવા આમ તમારા ભાઈનું કહેતા હશો કે જૂના ઓલા કપડામાં બીજો વ્લોગ ચાલુ કર્યો. ઓલો વ્લોગ બહુ લાંબો થઈ ગયો હતો એટલે બીજો વ્લોગ ચાલુ કર્યો છે, તો જોડાયેલા રહીજો. મિત્રો ઝાડવું બહુ અજીબ છે, તમે પણ જોઈ શકો છો. પણ આ શેનું ઝાડવું છે જો તમને કોઈને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આ શેનું ઝાડવું છે, જો ખબર ના હોય તો પછી કોમેન્ટમાં પ્રશ્ન પણ તમે પૂછી શકો છો, હું તમને જવાબ અવશ્ય આપીશ 100%. તો જલ્દીથી કોમેન્ટ કરો આ શેનું ઝાડવું છે. ખબર ન હોય તો પણ કોમેન્ટ કરીને કહો કે કયું ઝાડવું છે, હું તમને પાક્કો જવાબ આપીશ કે એનું ઝાડવું છે. મારા પપ્પાના ભાઈબંધની વાડી હતું આ ઝાડવું, ને અહીંયા આપણે જોયું છે ને એમને બધું પૂછ્યું પણ છે. આ ઝાડવું કંઈક અલગ જ છે, તમે જોઈ શકો છો. હા ભેરવા ગાડી હા કે મને લાગે બીક. હા ખાડામાં પડી ગયા બારે ના નીકળે. ત્યાં સ્વિમિંગ પુલ હવે તારા બાપો ઠેલી પર લે ચા બાપેલી જાય છે. મિત્રો આખી કેનલ ભરીને પાણી જાય છે. કોઈની ઈચ્છા હોય જિંદગીથી કંટાળી ગયો હોય ત્યાં વહી આવજો. ના ના હો, મરતા નહીં, મરવાનું થોડું હોય ભાઈઓ. જીવન આપણા વ્લોગ જોવો અને મોજ કરો. હશે ગામડાના બધા રોપાયા તમારા સુરતમાં ન મળે જોવા. ફાઇનલી પહોંચી ગયા છે આપણા સસરાના ઘરે, અને અમારા હિતેશભાઈ સોડા આપી દીધી છે. સોડા પહેલાં ચા પીધી, હવે સોડા પીવી છે. સોડા અમારા હિતાભાઈ લઈને આવ્યા છે. આ જો ભૂખડે સોડા પીવા માંડ્યો. પછી તો પપ્પા પણ આવી ગયા સસરાના ઘરે, બે હવે બેઠા છે. જોઈ જોવો ખાલી તમે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે પાછા આપણા ઘેરે. આ છે આપણું ઘર, ના છે અમારો ભત્રીજો. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. મારો નાનો ભાઈ. આ છે આપણી ગાય. આપણે આવી ગયા છે મિત્રો એક બીજી જગ્યાએ લગ્નમાં. આ છે આપણા ભત્રીજો. આને તમે ઓળખો છો? એ પણ લાગતું નથી ને એવું. બા તારા વિડીયો ઉતારો હગાવાલા બધા શું કે ગાના કાઢીને બધું કે તમે શું કહો? હું તો એમ કહું છું કે આમ આગળ વધો એમ. વિડીયો ઉતારો કે વાંધો નથી, મોડું બોલવાનું નહીં. મોડું બોલાય જ નહીં ને આપણે, બરાબર. કોઈને યાર વિરોધ કરવાનો નહીં, વિરોધ કરાય જ નહીં કે કોઈને સામે વિરોધ થાય બોલવાનું નહીં. બરાબર. બીજું હા, પછી જે હશે એવું ને એવું રહેવાનું. બીજું કાલ કોઈને આંખે થાય એવું કરવાનું નહીં. બીજું અને પછી પાછા બહુ ફેમસ થઈ જાય, મોર થઈ જાય, પછી પાછા બાર ને બધાને સંભાળજે પાછો. બસ ને બા. મને એવું બોલતા ન. ના ના બોલ બોલ. બેન કરીને ચાલુ કરી પાછું. તો રોટલા કોણ ઘડશે કે? છોકરાને હું ઘડે, પણ છોકરાને છોડી બહુ વહીમી છે. હમણાં થઈ જશે, કાંઈ નહીં કરવા દે. આવવાનું છે મિત્રો આજે આપણે સુરત આવી ગયા છે. આપણા ગામના બસ સ્ટેન્ડે બસની વાટે છીએ હવે. અને આ કારણે મને મળી ગયો છે મારો બાળપણનો મિત્ર. અમે બે ઘારે ભણતા હતા. શું કહેશો સાહિલભાઈ તમે? મારી પબ્લિકને શું કહેવા માગશો તમે? તો વાંધો નહીં, અમે બે હારે ભણતા હતા હો. પણ અમારા બેના અક્ષર એવા હતા ને કે એનું લખેલું એને ન વંચાય, મારું લખેલું મને ન વંચાય. કેમ કે અમે કોઈ દી ભણવા જતા નહોતા. સાચું ને? ભણવા ગયા કોઈ દી આપણે દિવસ મિત્રો ગામડે ગયો તો આમ જોવો તો ખરા, ગાડીની તો હાલ જ પકડ નાખી યાર. ફાઇનલી મિત્રો આવ્યા છીએ આપણે રીલ શૂટ કરવા માટે, હું ને અમારા રાહુલભાઈ.
પી રહ્યા છીએ હેલ હું છે રાહુલભાઈ હા તમારું હોપ હા કાવચ દો હલો હવે અમે રીલ બનાવી નાખી છે મેન વિપુલભાઈએ હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ જવું છે ને વિપુલભાઈ જવું જ પડશે ને અમારો ભાઈ થાકી ગયો તો ભૂખો થઈ ગયો તો જો મારી તો થોડો પી ગયો એને પી ગયો ને મારી પી ગયો ભૂખડ વેપારો ખાઈ ગયો કેટલું ખાતું ભૂખડ વાહ 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 અમીરી જો અમીરી ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટ કરીને ઘરે પહોંચી ગયા છીએ ઘરે પહોંચીને જો અમારા એક ટેણિયું છે કા બીજી કાબર અને કા અમારો ઝઘડું હોય ઝઘડું મિત્રો ફાઇનલી આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ થાય છે બધાને જય માતાજી જય શ્રી રામ